હેલો એવરીવન, તો હું ફરીથી આવી ગયો છું એક નાનકડો વિડીયો લઈને. તો આ ટ્રેનિંગ વિડીયોની અંદર આપણે શીખીશું કે બેંક રિસીવની એન્ટ્રી આપણે કઈ રીતે કરી શકાય. તો તે માટે આપણે જઈશું પેમેન્ટ ઓપ્શનની અંદર. પેમેન્ટ ઓપ્શનની અંદર તમે ફોર્થ ઓપ્શન જોઈ શકો છો, બેંક રિસીવ. તો જેવું બેંક રિસીવ પર ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન દેખાશે, એડ ન્યૂ અને વ્યૂ. અને વ્યૂમાં તમે જોઈ શકો છો જેટલી પણ અત્યાર સુધી બેંકમાં જે પણ રિસીવ આવ્યું છે, બેંકની જે પણ એન્ટ્રીઓ આવી છે એ બધી અહીંયા ડિટેલ્સ મેન્શન કરેલી છે. તો હવે આપણે નવી એન્ટ્રી પાડવા માટે એડ ન્યૂ પર જઈશું. એડ ન્યૂ પર ડેટ આવશે, બુક નેમ તમારે બેંક સિલેક્ટ કરવાનું છે, પાર્ટી નેમ તમે જે પણ પાર્ટીનું પેમેન્ટ રિસીવ કરો છો બેંકની અંદર તો તેની અહીંયા પાર્ટી સિલેક્ટ કરવાની છે. અને જેવું અમાઉન્ટ પર ક્લિક કરશો એના જેટલા પણ નીચે ઇન્વોઇસ છે એ બધી ડિટેલ્સ તમને અહીંયા આવી જશે. અને જે ઇન્વોઇસની તમે પેમેન્ટ બેંકની અંદર રિસીવ કર્યું છે એ સિલેક્ટ કરવાનું છે એટલે ઓટોમેટિક એનું અમાઉન્ટ પણ અહીંયા ફેચ થઈને આવી જશે. અને જેવું તમે મલ્ટિપલ ઇન્વોઇસ પણ તમે સિલેક્ટ કરી શકો છો. મેં 2 ઇન્વોઇસ સિલેક્ટ કર્યા છે તો બંનેનું ટોટલ થઈને ઓટોમેટિક અહીંયા આવી જશે. તો જેવું રિમાર્ક પર કરશો, રિમાર્કમાં હું લખું છું ડમી એન્ટ્રી પેમેન્ટ. ઓકે, તો તમે અહીંયા કંઈ પણ એનું રિમાર્ક લખી શકો છો જે તમારે ક્લાયન્ટ વિશે લખવું હોય તે. તો જેવું અહીંયા તમે સબમિટ કરશો એટલે એના પેમેન્ટની એન્ટ્રી અહીંયા તમને બતાવશે. તો જેનું તમે એડિટ પણ કરી શકો છો અને ડિલીટ, એના પણ 2 ઓપ્શન તમને ફાઇનલ કોલમની અંદર આપ્યા છે જેનો તમે યુઝ કરી શકો છો. અને હું એક નવો વસ્તુ બી બતાવું છું કે જ્યાંથી તમે બેંકનું જેટલું પણ પેમેન્ટ રિસીવ કરો તો તે તમે ડાયરેક્ટ એન્ટ્રી ક્યાંથી કરી શકો છો. ઓકે, તો સૌથી તો તેના માટે આપણે જઈશું હોમની અંદર. હોમમાં તમે જોઈ શકો છો ડેશબોર્ડ છે, નીચે બધી ડિટેલ્સ છે, પરચેસ છે, સેલ છે, બ્રોકર છે. તો હવે જ્યારે તમે બેંકના પેમેન્ટનું રિસીવની એન્ટ્રી કરવાની હોય છે ત્યારે તમે સપોઝ કે તમે જે પણ સેલ કર્યું હોય તો એની પેમેન્ટની રિસીવ બેંકમાં આવી છે તો તમે અહીંયા 2 ઓપ્શન જોઈ શકો છો, કેશ અને બેંક. તો અહીંયા બેંક સિલેક્ટ કરીશ તો આનું પેમેન્ટ જે પણ બેંકમાં આવશે તો ક્લિક કરીશ એટલે તરત જ એની એન્ટ્રી પણ અહીંયા આવી જશે, તે તમે જોઈ શકો છો. તો એનો અમાઉન્ટ પણ ઓટોમેટિક આવી ગયો. તો ત્યાર પછી હું અહીંયા બુક નેમ સિલેક્ટ કરી લઈશ જે છે બેંક અને અહીંયા એનું રિમાર્ક લખી દઈશ, ડમી એન્ટ્રી. ઓકે, તો ડમી એન્ટ્રી જેવી હું અહીંયા ટાઈપ કરીશ ડમી એન્ટ્રી અને પછી હું સબમિટ કરીશ એટલે એના ડેટા સ્ટોર થઈ ગયા. તમે અહીંયા જોઈ શકો છો ડમી એન્ટ્રી. તો આ બંને વે છે જ્યાંથી તમે ઇઝીલી બેંક રિસીવની એન્ટ્રી કરી શકો છો અને તમારા બિઝનેસના પ્રોસેસીસને સ્મૂથ કરી શકો છો. આઈ હોપ તમને આ એક્સપિરિયન્સ સારો મળ્યો હશે અને તમે સારી રીતે આની એન્ટ્રી પણ કરી શકો. તો આ એક નાનકડો વિડીયો હતો જેથી તમને ટ્રેનિંગ ડિટેલ્સ આપવાનો પ્રયાસ કર્યો છે. આઈ હોપ તમને સમજમાં આવી ગયો છે. તો મળીએ એક નાનકડા વિડીયો સાથે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે. થેન્ક યુ વેરી મચ.